વચ્ચે નહીં ને जगन्नाथ में वागे झालरियो हे अषाढ़ी बीज उजवाय जय जगन्नाथ जी रूप पकड़े रखड़े रे जगन्नाथ जोवा मळे हे कर्णावती में वागे झालरियो अषाढ़ी बीज उजवाय जय जगन्नाथ जी रूप पकड़े रखड़े रे जगन्नाथ जोवा मळे
खेल भजवाय जय जगन्नाथ जी रूप पकड़े रखड़े रे जगन्नाथ जोवा मळे भजन मंडळीओ मोजेमा अखाड़ा खेल भजवाय जय जगन्नाथ जी रूप पकड़े रखड़े रे जगन्नाथ जोवा मळे ओ रूप पकड़े रखड़े रे जगन्नाथ जोवा मळे એ આનંદ હિંડોળે સૌ ઝૂમતા વાલો આવ્યો જગતનો નાથ જય જગન્નાથજી રૂપ પકડે રખડે રે જગન્નાથ જોવા મળે આનંદ હિંડોળે સૌ ઝૂમતા વાલો આવ્યો જગતનો નાથ જય જગન્નાથજી રૂપ પકડે રખડે રે જગન્નાથ જોવા મળે ઓ રૂપ પકડે રખડે રે જગન્નાથ જોવા મળે એ કર્ણાવતીમાં વાગે ઝાલરીઓ અષાઢ બીજે ઉજવાય જય જગન્નાથજી રૂપ પકડે રખડે રે જગન્નાથ જોવા મળે કર્ણાવતીમાં વાગે ઝાલરીઓ અષાઢ બીજે ઉજવાય અમારા ખીચામાં નાખી દો
થોડી વાર બે જાવ ને
પાછળ વી આવો ને પ્લીઝ હવે ફોનનું એનાઉન્સ કરી દો ફોનનું ફોનનો એલાઉડ કરાવી દો ફોનનો એલાઉડ આવી જાઓ આવી જાઓ આવી જાઓ हाथ लेके चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना तुम श्याम रूप में आना तुम श्याम रूप में आना इरादा साथ लेके मुरली हाथ लेके चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना ભાઈ એનું નિરીક્ષણ કરતા હતા ત્રણેક વખત તો અહીંયા કેટલી તકલીફો બેઠીને જગન્નાથપુરીમાં આવ્યા એનું આ બધું પ્લાનિંગ કર્યું કે આપણા લોકો જે ટેવાયેલા છે એ એસી રૂમની અંદર ટેવાયેલા છે આપણા કોઈ મંડપની અંદર કથામાં આપણા લગભગ ટેવાયેલા નથી એના માટે આપણા હોલની સગવડ કરી છે એસીના રૂમનો પણ સગવડ કરી છે તો આ રીતે ગિરનારી સેવા સમિતિએ આયોજન કરવામાં લગભગ બધા પ્રયાસો બધાના સગવડ મળે બધા પ્રયાસો આપણે કર્યા છે છતાં કોઈ પ્રયાસની અંદર કોઈ તકલીફ હોય તો થોડી આપણે તમે સમજીને વિચારીને થોડી ચલાવી લેજો અને કોઈ પણ તકલીફ પડે તો અમને ખાનગી ધોરણે વ્યક્તિ કોઈ જાહેર ચર્ચા કરવાની નહીં વ્યક્તિગત જે મેં 8-10 કમિટીના મેમ્બરો છે એમને તમારે કહેવાનું ભાઈ આ તકલીફ છે યાત્રાની ધામની અંદર તો પહેલો તો નિયમ એવો છે કે થોડી તકલીફ તો રહેવાની જ ભાઈ એનું નામ જ યાત્રાની અંદર જ્યારે તકલીફ ના પડે તો યાત્રા કહેવાય નહીં બરાબર તો આપણે એનું સંધાન આપણે રાખીશું હવે આપણે આજનો કારણ કે અત્યારે શું છે કે ગિરનારી સેવા સમિતિ આયોજિત 7 દિવસની કથામાં આપણે ભાઈ સવારે 3 કલાક ને સાંજે 2.5 કલાક એટલે 5.5 કલાક અને 7 દિવસ લગભગ 37 કલાકની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહ જે ભગવાન વ્યાસ ભગવાને લખેલું ને જે મોક્ષનો દ્વાર છે શ્રીમદ ભાગવત એનું આયોજન યાત્રાના ધામ જગન્નાથપુરીની અંદર અને એમાં પણ આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે વિદ્વાન વક્તા શ્રી યજ્ઞપ્રકાશદાસજી શાસ્ત્રી યજ્ઞપ્રકાશદાસજી ને આપણું શહેર સ્વામીના આમંત્રણ સ્વીકારીને કે હું કથા કરીશ ચલો ભાઈઓ તમારી ગિરનારી સેવા સમિતિ આયોજન છે સનાતન ધર્મનું આ ભારતીય સંસ્કૃતિનું જે 4 ધામના તમે સંકલ્પ લઈને બેઠા છો તો એમને આપણું પહેલું આમંત્રણ ગિરનારી સેવા સમિતિનું યજ્ઞપ્રકાશ સ્વામીએ જગન્નાથપુરીને સ્વીકારી લીધું બીજી અગત્યની વાત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે આપણે ચાલી રહ્યું છે આવતા પણ 3જા ધામની જાહેરાત આપણે ટૂંક સમયમાં ઋષિકેશની યાત્રા પછી આપણે કરીશું ઋષિકેશની આપણે કથા 3-7થી માંડી 3-7 નીકળવાનું છે 4-7 પહોંચવાનું છે અને 5-7થી આપણે કથા ઋષિકેશની અંદર ભાગવત કથા ગંગા મૈયાના કિનારો પર થશે એના વક્તા પદે શાસ્ત્રી શ્રીજી પ્રકાશ સ્વામી હાથીજન ગુરુકુળ પણ છે તો આ રીતનો આપણે ગિરનારી સેવા સમિતિ એક નંબર પ્રયાસ કરી રહ્યું છે કે આપણા વડીલોએ ભાઈ ઘણી વખત તો આપણે જોઈએ તો ઘણા લોકોએ તો અમદાવાદની બસ પકડવી હોય તો બોર્ડ વાંચવું પડે જોવું પડે ઘણા બોમ્બે આપણા લોકોએ આ તો વિઝા માટે બધા જવાનું થયું એટલે મુંબઈ જોયું છે બાકી મુંબઈ આપણે પહેલાં જોયું નહોતું બરાબર એટલે મુંબઈ આપણા હવે તો વિઝા માટે દોડ કરીએ છીએ બાકી મુંબઈનો પ્રવાસ પણ ક્યારેય કરેલો નથી બધાએ તો એ રીતે લોકો આપણા ખેડૂત મિત્રો માણસાની આજુબાજુનો વિસ્તાર ઉત્તર ગુજરાતનો જે બહાર યાત્રાનો પ્રવાસ કરી નથી શકતા
અને એમના માટે આ બધો આયોજન થઈ રહ્યું છે. એમાં અમારા તુલસીભાઈ, ગોવિંદભાઈ, પોપટલાલ, પશાભાઈ, સોમભાઈ, જે આખી ટીમ છે એ જેટલી બને એટલા ઓછા ખર્ચે, આમાં ખરેખર તો આપણા 9,000 લીધા છે, પણ ખરેખર ખર્ચો 15,000 થી 20,000, 15,000 થી 18,000 રૂપિયા ખર્ચો છે. પણ આ યજમાનો લઈએ છીએ આપણે, પોથીના યજમાન, ભોજનના યજમાન, એના કારણે આપણે કોસ્ટિંગ થોડી ઓછી આવશે. છતાં પણ આમાં કંઈ અમારી વધઘટ થાય છે તો જે અમારી ટીમ મેમ્બરો છે બધા પોતે પોતાની રીતે અંદર નુકસાની હોય તો એડ કરી દઈશ. કાકા આ તો બધું આંધળામાં ગોળીબાર છે ભાઈ. કાકા લઈને બેઠા 40-45 લાખનો ખર્ચો છે ભાઈ. તમે તો કહો જગન્નાથપુરી જઈને આવ્યો 9,000માં, પણ આખો ખર્ચો આપણો 40 થી 45 લાખ રૂપિયાનો છે આ આયોજનની કથાનું. અને આપણે અત્યારે રજિસ્ટર્ડ મેમ્બરો 453 આપણે અહીંયા આવેલા છીએ. એમાં 400નો ઉતારો આપણે ગિરનારી સેવા સમિતિ આપ્યો છે અને 53 મેમ્બરોનો ઉતારો આપણે એ લોકોને બાજુ હોટલમાં, જે નજીકની હોટલોમાં એ રીતે ઉતારો આપેલા છે મહેમાનોના. અને બીજા 20-25 પ્રવાસી તો એમને આપણા ભાઈ અમારે આવવું જ છે તો એમની રીતે આવેલા છે. અને આપણે વેલકમ બધા આમંત્રણના આપણા મહેમાનોને આપણે અહીંયા ખૂબ સારી રીતે રાખીશું. એની જવાબદારી અમારી છે. મહેમાનોને સારી રીતે બધી જ રીતે ટ્રીટમેન્ટ આપીશું. બરાબર. હવે આપણે પોથી પૂંજન તરફ હું સોમભાઈ, જે સોમદાસ પરસોત્તમદાસ પરિવાર માણસાવાળા, એમને પોથીના યજમાનના પોથીના યજમાનનો એમને લાભ લીધો છે. તો હું સ્વામીજીને વિનંતી કરું છું કે જે આગળની જે સંસ્કૃતિ મુજબની જે વિધિ છે એ પૂજ્ય ભક્તિ સ્વામી એ જુનાગઢથી આવેલા છે આપણા કથા માટે, ને એમના ગુરુ હરિપ્રકાશ સ્વામી, તાલીઓના ગડગાટથી વધારી લો ભક્તિ સ્વામીના. તો હું ભક્તિ સ્વામીને કહું કે આગળની કાર્યવાહી જે સંસ્કૃતિ મુજબની છે એ ભક્તિ સ્વામી આગળનો દોર સંભાળશે. શ્રી જગન્નાથ ભગવાન કી જય. શ્રી રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજની જય. પવિત્ર એવું જગન્નાથપુરી આ ધામ, 7 પુરીનું 1 માયલું પુરી અને 4 ધામ માયલુંનું 1 ધામ, એવું આજે પુરી કીધા જગન્નાથપુરી. અને જગન્નાથપુરીને વિશે આટલા બધા ભક્તોને અહીંયા લાવી અને આવો દિવ્ય શ્રીમદ ભાગવતનો અને સાથે સાથે કહેતા કે એ ભગવાનના દર્શનનો જેને લાભનું આવું બીડું ઝડપ્યું છે, એવા સૌ પ્રથમ તો શ્રી ગિરનારી સેવા સમિતિ બાપુનગર અમદાવાદ દ્વારા આયોજિત આ સુંદર કાર્યક્રમ થયો છે. આ એકવાર જોરદાર તાલીથી પહેલાં તો આ ગિરનારી સેવા સમિતિને વધાવીએ, કારણ કે કોઈ આવી ન શકે, એકલા ન આવી શકે એવા લોકોને બધાને સાથે લઈ અને આવા કાર્યો કરી રહ્યા છે. અને એમાંય ઘણા બધાને પ્રેરણા કરવી પડે હો ને. હમણાં જ વાત કરી અમારે મધુસૂદનભાઈએ કે ખર્ચો ઘણો બધો હોય પણ એમાંય ઘણા બધા ભક્તોને તૈયાર કરતા હોય છે. અને તૈયાર કરતાં કરતાં કહેતા કે સારા વક્તા અને સારા શ્રોતા અને સારા યજમાન મળે તો આ કાર્ય છે ને બહુ સારું થાય. અને એટલા જ માટે આખી જે ટીમ છે ગિરનારી સેવા સમિતિ, અને એ સમિતિએ સરસ મજાના વક્તા મહોદય એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી યજ્ઞપ્રકાશદાસજી સ્વામી વ્યાસાસને આરૂઢ થઈ ચૂક્યા છે. જોરદાર તાલીથી વધાવી લઈએ. શ્રી સ્વામિનારાયણ મંદિર પંચવટી કલોલ જેઓ ત્યાંના મહંત છે. અને સાથે કહેતા કે હવે આપણે સૌ પ્રથમ કથાનો પ્રારંભ કરીએ. અને એ પહેલાં આમ તો એમ કહેવાય છે કે પોથી નારાયણને વાજતે ગાજતે ભક્તો બધા લાવ્યા હો ને. ભલે આપણે ત્યાં ગુજરાત જેવું તો ન હોય, કારણ કે ત્યાં તો એ સરસ મજાના ડીજે વાગતા હોય અને ગાતા ગાતા નાચતા નાચતા કૂદતા કૂદતા આવતા હોય. જગ્યા બહુ જાજી ને, અહીંયા એટલી બધી જગ્યા નહીં, પણ ભલે અહીંયા 2 જણા સંગીતવાળા હતા પણ ઉત્સાહ ને આનંદ બહુ હતો. અને એટલા જ માટે કહેવાય છે કે આવો જે ઉત્સાહ ને આનંદ કેવલ આપણે પોથી માટે નહીં પણ સ્વયં ભગવાનનું જે સ્વરૂપ કહેવાય છે, વાંગમય સ્વરૂપ કૃષ્ણ પરમાત્માનું, એ સ્વરૂપને માથે લઈ અને હું ને તમે વાજતે ગાજતે એ ભગવાનના સ્વરૂપને લઈ અને અહીંયા આવ્યા છીએ, પધરાયું છે. અને એ જ પોથીમાં જે રહેલું જ્ઞાન, જે આજથી વર્ષો પહેલાં કહેતા 5000 વર્ષ પૂર્વે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને જે જ્ઞાન આપ્યું હતું, એ જ્ઞાનની અંદર જે ગાથાઓ રહેલી છે ભગવાનના ચરિત્રો, એ મારે તમારે 7 દિવસ સુધી શ્રવણ કરવાના છે. પણ થાય એવું ઘણી વખત ભક્તો કે 7 દિવસ શ્રવણ કરવા છે, 2 ટાઈમની કથા છે. એ ગુજરાતમાં હોય તો બરોબર ને,
ગોવિંદભાઈ કે એ 2 ટાઈમ ગુજરાતમાં હોય તો બરોબર છે, કારણ કે ત્યાં આપણે કથા સિવાય બીજું કાંઈ નહીં. પણ હવે અહીંયાથી દૂરથી આવ્યા હોય અને પછી અહીંયા 2 ટાઈમ તમે કથા રાખો તો પછી અમારે આજુબાજુ દર્શન કરવા ક્યારે જવું? આ સાક્ષી ગોપાલ છે, કોણાર્ક સૂર્ય મંદિર આપણે 50ની કે 100ની નોટમાં જોઈએ ખરા, પણ આવું હોય છે કે નહીં હોય ખબર નહીં ને, પણ જઈએ ત્યારે ખબર પડે કે અહીંયા હસીએ ખરું. એ છે સાથે સરસ મજાના ભગવાનના દર્શન થાય એ વસ્તુ. કહેતા કે આજુબાજુ બીજા મંદિરો ઘણા બધા પવિત્ર સ્થાનો છે, ઇન્દ્રદ્યુમ્ન સરોવર છે, એના દર્શન કરવા. એટલે ગોવિંદભાઈએ બહુ સરસ મજાનો વક્તા મોદી સાથે વાતચીત કરી કે આપણે સમય એવો રાખીએ, આજે આખો દિવસ, કાલે 1 ટાઈમની કથા, બપોર પછી કથા વિરામ લેશે. કહેતા કે 12 વાગ્યા સુધી આપણી કથા ચાલશે, પછી ભોજન પાણી અને પછી એક સત્ર ફ્રી રહેશે અને પછી દરેક ભક્તોએ જ્યાં જવું હોય ત્યાં દર્શન કરવા જવાનું. અને સાંજે પાછો સમય થાય ને જમવાનો, ત્યાં પાછું પહોંચી જવાનું. બરોબર છે ને? એટલે આવો સુંદર કાર્યક્રમ રાખેલો છે. 3જા દિવસનો કાર્યક્રમ પાછો આખો દિવસની કથા છે. એક દિવસ અમારે જે આ કથાના મુખ્ય યશસ્વી યજમાન છે એ યજમાન પરિવારને હું આહુત કરીશ. એ પોતે આવશે અને ઠાકોરજી મહારાજની પોથી નારાયણની વક્તા મનુષ્યની પૂજામાં પોતાનો કરકમલ રાખશે. કથાના પોથીના યજમાન છે વારે પરમ ભક્ત સોમાભાઈ પરસોત્તમદાસ પટેલ, અખંડ સૌભાગ્યવતી સવિતાબેન સોમાભાઈ પટેલ, એમના 3 સુપુત્રો એવા રાજુભાઈ, વિનુભાઈ, મુકુંદભાઈ, પ્રવીણાબેન રાજુભાઈ પટેલ, નૈનાબેન વિનુભાઈ પટેલ, ગીતાબેન મુકુંદભાઈ પટેલ, કુંજ પોત્ર, રિદ્ધિ પોત્ર વધુ આકાશ, મનવ, ભૂમિ, માનસી, ખુશી, માણસાવાડા, હાલ અમદાવાદ, ફર્મ, ભૂમિ પંપ એન્ડ સ્પર્શ, મેમકો, નરોડા, ગોકુલ ઇન્સ્યોરન્સ માણસા, કુંજ પંપ ઇન્ડસ્ટ્રીયલ, મેમકો, નરોડા. આ જે ભક્તો છે એ ભક્તો પોતે પોથામાં જોડાશે. સાથે ભોજનના દાતાના યજમાનો છે એમને પણ વિનંતી કરીશું. પ્રથમ દિવસના જેઓ ભોજનના દાતા છે એ પણ પોથીની યાત્રામાં કહેતા પૂજામાં જોડાશે. પરમ ભક્ત જીતેન્દ્રભાઈ, લાલભાઈ, અંબાલાલભાઈ પટેલ, અખંડ સૌભાગ્યવતી પટેલ, ડાહીબેન જીતેન્દ્રભાઈ, નિંદ્રોલવાળા. જો સભામાં હોય તો આવશો. શરણ પ્રપદે યમ બ્રહ્મવ હરિ ઓમ સહસ્રશીરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભોમિ ગુમ સર્વત સ્ફુત્વાત્યતિષ્ઠ દશાંગુલમ પુરુષ એવેદગુમ સર્વં જદભૂતં જશ્ચ ભાવ્યમ ઉતામૃતત્વશેષાનો જદન્યેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જાયાશ્ચ પોરુખઃ પાદોસ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્ય મૃતં દિવિ ત્રિપાદો દ્વ ઉદેત પુરુષઃ પાદોશેહા ભવદ પુનઃ તતો વિશ્વં વ્યક્રામાશાસનાનસને અભિ તતો વિરાડ જાયત વિરાજો યદિ પોરુષ સજાતો અત્યરિશ્ચ પશ્ચાદ ભૂમિમથો પુરઃ. આજના ભોજનના જેઓ દાતા છે કહેતા કે અમારે જીતેન્દ્રભાઈ, અંબાલાલભાઈ પટેલ, અખંડ સૌભાગ્યવતી પટેલ, ડાહીબેન જીતેન્દ્રભાઈ, રિદ્રોલવાળા જો સભામાં ઉપસ્થિત હોય તો એ પણ પોતે પૂજામાં જોડાશે. પોતાનો કરકમલ રાખશો. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણ નામધેયં. જે જે ભક્તોની પૂજા થઈ જાય એ ભક્તો બધા સ્ટેજના આગળના ભાગની અંદર પધારશો. ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદે. અને એમના જ પરિવારમાંથી જે ભક્તોના હમણાં અહીંયાથી નામ લીધા છે એ ભક્તોના જે પરિવારમાંથી કોઈ સ્ત્રી ભક્તો ઉપસ્થિત હોય તો એ પણ સ્ટેજના આગળના ભાગની અંદર પોતાનો કલકમળ રાખશો આરતી માટે. મહોદયને હાર પહેરાવી રહ્યા છે. આપણે ભગવાનના જયનાથ સાથે વિધાવી લઈએ.
ભક્તિ સ્વામીનું ગોવિંદભાઈ ફુલારથી સ્વાગત કરશે. જોરદાર તાલીથી આપણે વધાવીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભોજનના દાતાઓમાં દ્વિતીય દિવસના ભોજનના દાતા એવા પરમ ભક્ત રમાભાઈ, અંબાલાલભાઈ રિદ્રોલ, અખંડ સૌભાગ્યવતી સુશીલાબેન રામાભાઈ પટેલ. ત્રીજા દિવસના ભોજનના દાતા એવા શ્રી પરમ ભક્ત અમૃતભાઈ રવિદાસ પટેલ દેલવાડાવાળા, અખંડ સૌભાગ્યવતી કલાવતીબેન અમૃતભાઈ પટેલ. ચોથા દિવસના દાતાના યજમાન છે અમારે પરમ ભક્ત જસવંતભાઈ તથા ભરતભાઈ બેચરભાઈ પરિવાર કણભા, સોમાભાઈ તથા ચંદ્રકાંતભાઈ કુબેરદાસ પટેલ પરિવાર વિહાર. પાંચમા દિવસના ભોજનના દાતા શ્રી દુબે ઓમ પ્રકાશભાઈ એમ, અખંડ સૌભાગ્યવતી દુબે જ્ઞાનદેવી ઓમ પ્રકાશ, દીપક ઓમ પ્રકાશ તથા મિશ્રા શુભમસિંહ. છઠ્ઠા દિવસના ભોજનના દાતા શ્રી વિષ્ણુભાઈ મથુરદાસ પટેલ કોલવડાવાળા, અખંડ સૌભાગ્યવતી રંજનબેન વિષ્ણુભાઈ પટેલ. અને સાતમા દિવસના ભોજનના દાતા શ્રી અતુલભાઈ કાળીદાસભાઈ પટેલ જામવાડાવાળા, અખંડ સૌભાગ્યવતી ભારતીબેન અતુલભાઈ પટેલ. આરતી પ્રજ્વલિત થઈ ગઈ હોય તો વિનંતી કરીશ કે દરેક યજમાન પરિવાર આવશે આગળ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજે તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી દુઃખનાથ્ય તોડે નારાયણ નર ભ્રાતાથી જગુણ તનુધારી, પ્રભુ જગુણ તનુધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા અગણિત નર તારે નિત્ય હરિત્ય નવતમ લીલા કરતા વિનાશી, પ્રભુ કરતા વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે કોટી ગયા કાશીપુરે સોતમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કરમથી છૂટી, કાળ કરમથી છૂટી કુટુંબ સહિત કરશે આવસર. કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી કપૂર ગૌર કરુણાવતાર, સંસાર સાર ભુજગેન્દ્ર હાર. સદા વસંતમ હૃદયાર વિંદે, ભવમ ભવામી સરિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાય તનોહરિ. સર્વમંગલ મંગલે શિવે સર્વાધિ સાધિકે, શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી જગન્નાથ ભગવાનની જય. ઠાકોરજીને આ જમણા હાથથી આરતી આપી અને ત્યારબાદ પોતે શિરોધાર્ય કરી અને એક આરતી ઊંચી કરજો. દરેક ભક્તો પાછળ દર્શન કરી લેશે. ત્યારબાદ અમારા સ્વયંસેવકો છે, દરેક સમિતિના સભ્યો, એમને આરતી પાછી આપી દેશો. અને યજમાન પરિવાર સહિત જે આરતીમાં પધાર્યા હતા દરેક ભક્તો વંદન કરી ત્યાંથી અને પોતપોતાના સ્થાન ઉપર વિરાજમાન થશો. આજ ઉત્સાહ, આજ આનંદ, આજ નૈનો મેને, આ જગન્નાથપુરી ગામને આંગણે આજ કંચન બરસે મેં.
આપણા કેટલા મોટા ભાગ્ય હશે કે એ સ્થાન કહેતા ગુજરાતથી લઈ અને ઠેઠ જગન્નાથપુરી સુધી પધાર્યા છીએ. અને આમ તો ગુજરાત અને જગન્નાથપુરીનો સંબંધ છે ને એ પણ અજોડ સંબંધ છે ને ભક્તો. આપણને એમ લાગે કે આનો સંબંધ શું હશે, પણ જેના માટે જે કથા શ્રવણ કરવાના છે એમાં જેમના ચરિત્રો છે ને એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમનું જ કહેતા કે આ જગન્નાથપુરી ધામ કહેવાય છે અને આપણું જે ગુજરાત એ ગુજરાત પણ એમનું જ ધામ કહેવાય છે. અને એનો સંબંધ એટલા માટે કારણ કે ભગવાન જ્યારે પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી અને એ પ્રભા ક્ષેત્ર જ્યાં આજે ગીતા મંદિર છે અને ત્યાં ગીતા મંદિરના સ્થાન કહેતા કે ત્યાં ભગવાનનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો અને સમુદ્ર એ જ પરમાત્માના અડધા શરીરને એ પ્રજ્વલિત હશે અને ત્યાંથી લઈ ગયા. એ લઈ અને સમુદ્ર કિનારે હલાસા મારતા મારતા એ જ પરમાત્માનું સ્વરૂપ કહેતા કે એ જે પંચભૌતિક જે શરીર કહેવાય એ પંચભૌતિક શરીરને લઈ અને આ ઓડિશા કહેતા કે આ જગન્નાથપુરીના દરિયા કિનારે સુધી આવ્યું. અને અહીંયા આવી અને અહીંના જે કહેતા ભીલ લોકો હતા એ સમયે એ ભક્તોને ખબર પડી ભગવાનનું સ્વરૂપ આવ્યું છે અને ભગવાનના સ્વરૂપને પોતે લઈ ગયા અને ફરીથી પાછો અગ્નિદાહ આપ્યો અને એમાં જે અસ્થિ વૈધા ને એ અસ્થિ આજે પણ એ જગન્નાથ ભગવાનના તમે દર્શન કર્યા હશે તો કરવા જશો ત્યારે તમને એ દર્શન કરશો ને ત્યારે તમને એમ થશે કે નહીં સાક્ષાત જો કળિયુગના કોઈ દેવ કહેવાય ને હાજરો હાજર કોઈ હોય ને અને એક સંકલ્પ કરો દરેક સંકલ્પને પૂરા કરે ને એવા જગન્નાથ ભગવાનના એ નાભીનો ભાગ છે ને એ નાભીના ભાગમાં આજે પણ અસ્થિ રહેલા છે. બહુ મોટો મહિમા જગન્નાથ ભગવાનનો છે અને જગન્નાથ ભગવાનની કહેતા ગાથા પણ ઘણી બધી છે. અહીંના પવિત્ર સ્થાનો છે એનો પણ ખૂબ મહિમા છે. સમય આવશે ત્યારે આપણે એને પણ શ્રવણ કરતા રહીશું કારણ કે જે સ્થાનમાં ગયા હોય એ સ્થાનનો મહિમા ખ્યાલ હોવો જોઈએ ને અને તો મહિમા થાય તો ભાવ કંઈક અલગ પ્રકારનો જાગે. હે બડા બડાઈ ના કરે બડા ન બોલે બોલ हीरा मुख से ना कहे लाख हमारा मोल भक्तो लाख हमारा मोल. એ તો જે ઝવેરી જાણી જાય ને એને ખબર પડે બાકી હીરો ન કે એમાં સ્થાન નહીં કે પણ સ્થાનમાં આપણે આવ્યા છીએ તો કોઈ કેનારા છે અને એમાં ગિરનારી આ સમિતિ છે ને જે એને વક્તા સારા પસંદ કર્યા છે કારણ કે શાસ્ત્રી સ્વામી યજ્ઞપ્રકાશ દાસજી સ્વામી એક કથા પૂરી થશે લગભગ તો આ જ કથામાં છેલ્લા દિવસે લગભગ એ નહીં હોય કદાચ કારણ કે એમની કથા તરત જ આપણા ગુજરાતની અંદર જે એક કીતા ઇટાદરા ગામ છે અને ત્યાં એ 7 દિવસની કથાનો પ્રારંભ થાય છે એટલે ત્યાં પધારવાના પણ છે. પણ વિનંતી કરશું જો રોકાશે તો નહીંતર પછી એમને જવાનું છે જ કારણ કે એ જ પોતે વક્તા તરીકે છે. એકથી એક એમની સરસ મજાની કથાઓ પોતે હોય છે. લગભગ આ જ ગિરનારી સમિતિએ આમની પહેલાં પણ સ્વામીની જ લગભગ કથા રામેશ્વરમાં જ ને રામેશ્વરની અંદર સ્વામીની કથા કરાવી તેમાં ઘણા બધા ભક્તો કદાચ આવ્યા પણ હશે અને શ્રવણ પણ કરી હશે. એમના મુખેથી શ્રવણ કરવાની છે કારણ કે આમ તો આપણે બધા ઉત્તર ગુજરાતના છીએ કદાચ કોઈ આ બાજુ ગુજરાતના હશે દક્ષિણ ગુજરાતના બાકી જાજા ભાગે ઉત્તર ગુજરાતના છીએ અને સ્વામી પણ ઉત્તર ગુજરાતના જ છે એટલે તમારી જે ભાષા કહે ને એ ભાષાની અંદર જે લહેકમાં જે કથા થાય ને એ કથા સાંભળવાની બહુ મજા આવતી હોય છે. અને એવી શ્રીમદ ભાગવત રૂપી શાસ્ત્ર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું જે વાંગમય સ્વરૂપ કહેવાય છે. ભગવાન જ્યારે પોતે આલોકને છોડીને ગયા ત્યારે સ્વયં એ ગ્રંથની અંદર રહ્યા છે અને એ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણને પણ અતિ વહાલો હતો. જે ડાકો કહેતા કે ઉમરેઠની અંદર મહારાજે આ જ ગ્રંથ શ્રીમદ ભાગવત ગ્રંથને પ્રાગજી પુરાણી પાસે એક વખત નહીં ભક્તો 7 વખત સાંભળેલો અને કેવો કે એક બાજુ શ્લોક વંચાય અને એનું ગુજરાતી હિન્દી જે હોય એમ વંચાય એક શ્લોક અને ગુજરાતી એમ કરીને એ 18,000ની જે આ પ્રત કહેવાય ગ્રંથ કહેવાય એ ગ્રંથની કથા શ્રવણ ભગવાન સ્વામિનારાયણ 7 વખત એ ઉમરેઠ ગામની અંદર સાંભળી છે.
એવો પવિત્ર આ ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પણ આ ગ્રંથને 1-2 વખત નહીં પણ 6-6 વખત યાદ કર્યો. મહારાજ કે અમારા જે કોઈ ભક્તો હોય ને એને વર્ષની અંદર આ ગ્રંથને 1 વખત તો શ્રવણ કરવો જ. અને કદાચ આખો ગ્રંથ શ્રવણ ન કરી શકે ને ગોવિંદભાઈ, તો એમ પણ કીધું કે 10મો સ્કંદ તો અવશ્ય શ્રવણ કરવો. કારણ કે 10મો સ્કંદ છે એ ભગવાનનું હૃદય છે, અને ભગવાનનું હૃદય હોય અને હૃદય વગર તો માણસ જીવી ન શકે. પણ હૃદય કેવું હોય એ આ ગ્રંથ જ્યારે આપણે વક્તા મુખથી શ્રવણ કરીશું, એનો મહિમા શ્રવણ કરીશું, ત્યારે ખ્યાલ આવશે. તો આવો ઘણો બધો સમય થઈ ગયો છે, અને એ સમય કહેતા કે આજે આપણે આ ગ્રંથનું મહાત્મ્ય ભાગને શ્રવણ કરીએ. વક્તા મહોદયશ્રીના શ્રી ચરણોમાં વંદન કરીશ, પ્રાર્થના કરીશ કે તમારા યજમાન પરિવાર અને સમગ્ર કહેતા કથા શ્રવણ કરવા પધારેલા ગુજરાતથી આવેલા કહેતા કે અમારા દરેક ભક્તો આ જગન્નાથપુરી પવિત્ર ધામને વિશે જ્યારે કથા શ્રવણ કરવા પધાર્યા છો, તો આપના દરેક વતી અને અમારા સંગીત મિત્રો વતી હું વક્તા મહોદયશ્રીના શ્રી ચરણોમાં વંદન અને પ્રાર્થના કરું કે વક્તા મહોદયશ્રી અમને પણ એવી કથા શ્રવણ કરાવો જેવી કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ગંગા નદીને કિનારે શ્રવણ કરાવી હતી. અને અહીંયા તો પવિત્ર જગન્નાથપુરી જેવું ધામ છે, અને ધામને કહેતા સમુદ્ર કિનારો જ્યાં નજીક છે, અને પવિત્ર જે ધામ એ ધામની ભૂમિ ઉપર કહેતા કે એક શબ્દ સાંભળીએ અને લાખો શબ્દનું આપણે શ્રવણનું ફળ મળતું હોય એવું કહેતા કે આ ભાગવત કથાનો ખૂબ મોટો મહિમા, ભૂમિનો ખૂબ મોટો મહિમા છે. બસ એ જ ગ્રંથની અમને પણ શ્રવણ કરવાનું અમારું મન એ ભગવાનના ચરિત્રમાં ખૂબ લાગે, બસ એવી અભ્યર્થના સાથે આપના શ્રી ચરણોમાં અને માઇકની ગતિ વક્તા દૃષ્ટિ કી ઓર અસ્તુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ.